અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાના અવસર પર મહારાષ્ટ્રના પ્રસિદ્ધ નાસિક જિલ્લામાં સ્થિત શિરડી સાંઈબાબા મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે। આજે દિવસભર મંદિર ખુલ્લું રહેશે તેમજ શયન આરતી નહીં થાય। ગુરુ પૂર્ણિમા નિમિત્તે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો નાસિક પહોંચ્યા હતા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાંઈબાબાને ભક્તો કરોડો રૂપિયાનું દાન ધરાવે છે। તો નાસિકના શિરડી સાંઈબાબાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો શિરડી સાંઈબાબા મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે ત્યારે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સતીશ સોની। સતીશ, વહેલી સવારથી જ ભક્તોની ભીડ શિરડી સાંઈબાબા મંદિરે ઉમટી પડી છે, શું વિગતો મળી રહી છે? મહારાષ્ટ્રનું શિરડી સાંઈબાબા દેશ હજારોની સંખ્યામાં સમાધિએ માથું ટેક્યું। 3 દિવસ દરમિયાન કરોડો રૂપિયાનો દાન પ્રવાહનો પણ ધોધ અહીં વહે છે। આ વરસાદ હોવા છતાં પણ અહીં ભક્તોનું ઘોડાપૂર ઓછું થયું નથી। તેમજ શિરડી સંસ્થાન દ્વારા પણ ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી છે। સવારની કાકડ આરતીથી લઈ અને આજે શયન આરતી પણ જોકે રાત્રે નહીં થાય, 24 કલાક ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે। પ્રશાસન દ્વારા સમાધિ સ્થળથી જે પાદુકાની પણ રેલી કાઢવામાં આવી હતી અને તે આખા શિરડી સંસ્થાનમાં ફરી એકવાર અહીં આવ્યું હતું અને ત્યારબાદ ભક્તોએ અહીં દર્શન કર્યા હતા તેમજ પૂજન અર્ચન કરી અને તેમની શ્રદ્ધા દર્શાવી હતી। જી, આભાર માહિતી આપવા માટે।